સુરત ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવતા સોશિયલ વર્કર પિયુષ દાનાણીએ લોકોએ જાહેરમાં ફટકાર્યો વિડીયો વાયરલ વિડીયોમાં સુરતના કોઈ જાહેર માર્ગ પર લોકોનું ટોળું ઊભેલું જોવા મળે છે। પિયુષ દાનાણી અને અન્ય 2-3 વ્યક્તિઓ કંઈક માથાકૂટ કરી રહ્યા છે અને એક વાહન ચાલક પિયુષ દાનાણી પાસે પોતાની ગાડીની ચાવી માંગતો જોવા મળી રહ્યો છે, જ્યારે દાનાણી એક વ્યક્તિને પોતાનો મોબાઈલ ન અડવા માટે કહે છે। દરમિયાન તેઓ મારી વાત સાંભળો, રોંગ સાઈડમાં જવા એટલું બોલે છે ત્યાં મારામારી શરૂ થઈ જાય છે અને એક વ્યક્તિ માથામાં તેને ટપલી મારે છે। પિયુષ દાનાણી આસપાસના વ્યક્તિને કહે છે કે વાહન ચાલક રોંગ સાઈડમાં જઈ રહ્યો હતો અને જેથી તેમની સામે તેમને સમર્થન આપવું જોઈએ। આ જ સમયે પાછળથી કોઈ વ્યક્તિ તેમને લાત મારે છે। તેઓ ચાવી ન આપતા ફરીથી માથાના ભાગે અને મોંના ભાગે તમાચા મારી દે છે। આ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકોનું મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। અમુકનું કહેવું છે કે આ રીતે મારામારી ન કરવી જોઈએ અને રોંગ સાઈડમાં વાહન ચલાવવા એ ખોટું છે।